ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા મજામાં? હું પણ મજામાં. જો આજે અમે જાય છીએ જગ્યાએ જાય છીએ. તમે જો આગળ વ્લોગમાં અમે ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. આજે તો ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે. તમે હેલો, જો હું અત્યારે જાઉં છું ક્યાંક હવે આસમાન મેં જા રહી હું આપ દેખ लीजिए. નિધિ સીધી ફ્લાઇટ લેવાની ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહી છે નિધિ. ફર્સ્ટ ટાઈમ ઇન મેટ્રો. આઈ હેવ નેવર બીન એટ મેટ્રો સ્ટેશન. નિધિ ટિકિટ લઈ રહી છે મેટ્રોમાં. સ્પોન્સર આજના સ્પોન્સર ટિકિટના નિધિ ટીમ્બડિયાજી. ઓકે ગાઈસ, તો આવા ટોકન આવે છે. આમાં ટોકનથી આવી રીતના વયું જવાનું. નિધિ એરપોર્ટ તો ના પહોંચી, કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગઈ. કાલુપુર રેલવે સ્ટેશનમાં આપનું સ્વાગત છે નિધિજી. હવે રેલગાડી પકડશે. લોકલ જનરલ ડબ્બામાં ધક્કા ખાશે નિધિ. ફ્લાઇટમાં જઈએ એમ. કેટલું મોટું બેગ. મેં કીધું ને કે મને દઈ દે, તો નથી દેતી. કે ના, સમાજમાં લાગવું જોઈએ કે હું કે વજન ઉપાડું છું, તમે નહીં, એટલા માટે. ₹15 લક્ઝરી ફીલ લે છે નિધિ. એરપોર્ટ જેવી ફિલિંગ. ચાલો, આવી ગયું સ્ટેશન. મારે જવાનું છે. હું પડી જઈશ વિડીયોના ચક્કરમાં. નહીં તો અડાલજની વાવ લાગે છે. અહીંયા યાત્રીઓ ટોકન મસ્ત બનાવ્યું છે. આ કાલુપુર રેલવે સ્ટેશનનું મેટ્રો સ્ટેશન છે. એકદમ મસ્ત ક્લાસિક લાગે છે. સરસ મજાના ગ્રાફિક્સ મૂકેલા છે અહીંયા. ગાંધી આશ્રમનો ફોટો છે. ત્યાં અડાલજની વાવ છે. મેટ્રોમાંથી તો નીકળી ગયા. બુલેટ ટ્રેનનું સ્ટેશન બને છે. હવે મને ખબર પડી કે આ શેનું છે. અહીંયા લખેલું છે. આ તો વાંચ્યું જ નહીં અમે. આને કહેવાય ભણેલા ગણેલા અભણ. શું કેવું તારું નિધિએ જોયું પડી કુવાડી લીધું. એટલે જ કઈ એસીમાં ના મુસાફરી કરાય. કે તો વિકલ્પ જ નથી. અમારે એસી સિવાય ટ્રાવેલ કરી જ ના શકીએ. હા, અમે BRTSમાં જાય તો એસી, મેટ્રોમાં જાય તો એસી, હા, ટ્રેનમાં જાય તો એસી. આને સસ્તા અમીર કહેવાય. સસ્તો અમીર શું? અસલી અમીર બનવું છે તો તમે અમને હેલ્પ કરો તો અમે એરપોર્ટમાં જઈને અસલી પ્લેનમાં જઈએ તો ત્યાં. અત્યારે લગાડ અમે સપનાના ભારતમાં હતા. હવે અસલી ભારતમાં આવી ગયા છીએ. વિદેશની ફિલિંગ લેતા લેતા ઓરિજિનલ ભારતની પણ થોડી ઝલક જોઈ લો. સીડીઓ આવી ગઈ છે. એસ્કેલેટર જતું રહ્યું છે. અહીંયા હું ફોટો પડ્યો છું. એક સરસ મજાનું એસ્કેલેટર અહીંયા આવી ગયું છે. તો અમારે ફરી સીડીઓ નહીં ઉતરે, પણ મેટ્રો જેવી ફિલિંગ નથી આવતી. આ વાતનું દુઃખ રહેશે. બાય. વેઇટ કરીને બેઠા છે. ટ્રેન આવે એટલે અમારે જવું છે એક જગ્યાએ. તો જો એરોપ્લેનમાં તો ન જઈ શક્યા, પણ ટ્રેનમાં જવું પડશે. અહીંયા એરપોર્ટ નહીં હોય. કેમ છે બધા? અને ટ્રેનમાં સવાર કરીએ છીએ અમે તો જઈએ જ છીએ. ટ્રેનમાં અમે 2 કાર ટ્રેનમાં આજે જઈશું. ફ્રેન્ડ્સ, હવે અમે ટ્રેનમાં બેસીને પાછું ખાવાનું ચાલુ કર્યું છે. તો અમે શું કે અમે હેલ્ધી વસ્તુમાં બહુ બિલીવ કરીએ, એટલા માટે અમે આજે છે ને કાકડી ટમેટા મંગાવ્યા. તો કાકડી ને ટમેટા ખાઈએ છીએ અમે અત્યારે. કેમ કે ઓલું બધી વસ્તુમાં બહુ મિલાવટ હોય. આ તો ઓરિજિનલ તો કઈ પ્રકૃતિની વસ્તુ. સમજી ગયા ને તમે?
રો મટીરિયલ ખાવામાં અમે બિલીવ કરીએ વધારે. અમને બહુ ઓલું થઈ ગઈ છે, પણ હજી પણ હું ટ્રેનમાં જ છું. જો તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું છે બહાર, તો હું હજી ટ્રેનમાં જ છું. હવે ખબર નહીં હું ક્યારે પહોંચીશ. તો ટ્રેનમાં તો એવું થઈ ગયું, અમે એક મૂવી જોઈ નાખ્યું ટ્રેનમાં આજે બેસી. હવે જોઈએ હવે શું કરીએ નેક્સ્ટ, ક્યારે આવશે અમારું મંજિલ, ક્યારે આવશે અમારી મંજિલ. સાંજ થઈ ગઈ અને અમે પહોંચી ગયા છીએ વાપી, અને બધાએ જમી લીધું અને પછી બધા બેસીને મારો વ્લોગ જોવે છે. જુઓ ટીવીમાં તમે જોઈ શકો છો, બધા મસ્તી કરે છે ને બેઠા ને વાતો કરે છે બધા. અને આરવભાઈ જો સૂતા સૂતા જોવે છે અમારો વ્લોગ, અને પછી આરવભાઈ સાયકલ ચલાવે છે. અહીંયા વ્લોગનો એન્ડ કરીશ. જય શ્રી કૃષ્ણ બધાને.